ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં 6 દિવસ પહેલા મારામારીના કેસમાં વિશાલ અનંતરાય ચૌહાણ નામના યુવકને ઈજાઓ પહોંચતા ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ભાવનગરના કરચલિયાપરામાં વાઘેલા ફળીમાં બનેલા બનાવને પગલે ઈજાગ્રસ્ત વિશાલ અનંતરાય ચૌહાણનું ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં સમગ્ર મારામારીનો મામલો હત્યામાં પરિણમ્યો છે। તો બીજી તરફ મૃતકના પરિવારે અન્ય આરોપીઓના નામો ઉમેરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। એના માટે કહેવાનું મારું એ હતું કે મારા ભાઈ મારે જ્યાં પ્રસંગ હતો ત્યાં એ લોકો લગ્નમાં ઓલું કરતા થાય ને મેં ન્યા પાડી ને પછી ગાણો બોલતા થાય ને મારા ભાઈએ ના પાડી તો એ લોકોએ ન્યા આવીને મારા ભાઈને છરી વડે હુમલો કર્યો। હુમલામાં તો કેટલા જણા હતા? હુમલામાં તો 50-60 જણા હતા, પણ એમને મોખરે 7 નામ આવડે છે। એમાંથી 3 આરોપી પકડાઈ ગયા છે ને 5ના નામ એડ નથી કર્યા। મેં એટલી અરજી કરી છે સાહેબને કે અમને આ બાહેદારી આપો। સાહેબે અમને બાહેદારી આપી છે। 3 જણા જે પકડાઈ ગયા એના શું નામ છે? એનું નામ, એકનું નામ આલોક છે, એકનું નામ રોહિત છે। 2 જણા પકડાયા છે ને 1 જણા હજી એમાં હાજર નથી થયો, દિનેશ ડાભી। આ 5 નામ જે ઉમેરવાની આપની માંગણી છે, ન ઉમેરાય તો આપને કાંઈક ચીમકી આપી છે? સાહેબ એના માટે અમે અહીંથી મૃત્યુ નહીં લઈ, ઓલું નહીં લઈ મારા ભાઈની લાશ। જ્યાં લગી લોકો આજ ઓલું નહીં કરે ત્યાં લગી, ઉમેરો નહીં કરે ત્યાં લગી। એસપી સાહેબની અમારી અરજી છે કે આ અમને આ ઓલું કરી દો।